નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ દ્વારા દર શનિવારે આ દેશની આઝાદી માટે જેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે એવા નરબંકાઓને, વીરાંગનાઓની એ જે શૌર્ય ગાથા છે, જે યશગાથા છે, દર શનિવારે આવા મહાન ક્રાંતિકારીઓને યાદ કરવામાં આવે છે અને તેનો એક એપિસોડ દર શનિવારે આ ચેનલના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે. દોસ્તો, આઝાદીના જંગમાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, હસતા મુખે ફાંસીના માટલા પર જેઓ ન્યોછાવર થઈ ગયા છે, એવા મહાન ક્રાંતિકારીઓને યાદ કરીએ છીએ. દોસ્તો, દર શનિવારનો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું અપેક્ષા રાખું છું. દર રવિવારે કરંટ અફેર્સ યાને કે તાજેતરની ઘટના. મિત્રો, દર રવિવારે અહીંયાથી કરંટ અફેર્સ જે વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, સરકારી નોકરી માટેની તૈયારી કરે છે, એમના માટે આજે કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે, ત્યારે દર રવિવારે ટોપ 10 સમાચાર એ શીર્ષક હેઠળ આ વિડીયો પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આપણે આ વિડીયો એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ અને આપણે પણ એમના જીવન માટે, એના જીવન કેરિયર માટે કંઈક કર્યાનો એક સુખદ અનુભવ કરીએ, પુણ્ય કર્યાનો એક સુખદ અનુભવ કરીએ. મિત્રો, કરંટ અફેર્સનો આજે જ્યારે 256મો એપિસોડ આપની સમક્ષ હું પ્રસ્તુત કરું છું, ત્યારે ખરેખર હું ધન્યતાની લાગણી અનુભવું છું, આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, કરંટ અફેર્સમાં અહીંયા જે સમાચાર હું પ્રસ્તુત કરું છું તે મારા વાંચન અને જ્ઞાનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો દોસ્તો અવશ્ય કોઈ ચોક્કસ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા તો મેગેઝિનનો અભ્યાસ અવશ્ય કરી લેશો. દોસ્તો, કરંટ અફેર્સમાં આપણે નજર કરીએ તો મિત્રો, સૌપ્રથમ તાજેતરમાં જ નીતિ આયોગના CEO તરીકે અનુરાગ જૈનની નિયુક્તિ કરવામાં આવી છે. મિત્રો, ખાસ યાદ રાખજો, નીતિ આયોગના CEO તરીકે અનુરાગ જૈનની નિયુક્તિ કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ કિમી એન્ટોનેલીએ બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ જીતી લીધો છે. યાદ રાખજો, કિમી એન્ટોનેલીએ બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો કિમી એન્ટોનેલીએ. મિત્રો, તાજેતરમાં જ તામિલનાડુના કિલ્લાઈ ગામ જળવાયુ પ્રતિરોધી તરીકે પ્રથમ ગામ બન્યું છે. તામિલનાડુનું કયું ગામ છે? કિલ્લાઈ. નામ યાદ રાખજો. જળવાયુ પ્રતિરોધી તરીકે આ ગામ એ પ્રથમ ગામ બનેલ છે. રાજ્ય યાદ રાખીશું, રાજ્ય છે તમિલનાડુ. મિત્રો, તાજેતરમાં જ રાજસ્થાન સરકારે યુવા સશક્તિકરણ માટે મુખ્યમંત્રી યુવા સુયોગ પ્લેટફોર્મ લોન્ચ કરેલ છે. રાજસ્થાન સરકારે યુવા સશક્તિકરણ માટે મુખ્યમંત્રી યુવા સુયોગ પ્લેટફોર્મ, સરકારનું ખાસ નામ યાદ રાખજો. રાજસ્થાન સરકારે શા માટે? યુવા સશક્તિકરણ માટે શું? તો મુખ્યમંત્રી યુવા સુયોગ પ્લેટફોર્મ લોન્ચ કરેલ છે. મિત્રો, તાજેતરમાં જ 23મી જુલાઈએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે અને 24મી જુલાઈ એ રાષ્ટ્રીય આયકર દિવસ, ખાસ આ બંને દિવસો યાદ રાખશું. 23મી જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અને 24મી જુલાઈ રાષ્ટ્રીય આયકર દિવસ, ખાસ યાદ રાખીશું. 23મી જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અને 24મી જુલાઈ રાષ્ટ્રીય આયકર દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ ભારતના VS રતનવેલ ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર બનેલ છે. VS રતનવેલ ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર બનેલ છે. ભારતના VS રતનવેલ. મિત્રો, તાજેતરમાં જ કનિષ્ક નારાયણ બ્રિટનના પ્રથમ AI મંત્રી બનવા વાળા મૂળ ભારતીય સાંસદ છે. પ્રથમ AI મંત્રી ક્યાંના? બ્રિટનના કનિષ્ક નારાયણ. આ
કનિષ્ક નારાયણ છે એ મૂળ ભારતીય છે. તે પ્રથમ એઆઈ મંત્રી બનવાવાળા મૂળ ભારતીય સાંસદ છે બ્રિટનની અંદર. કનિષ્ક નારાયણ ખાસ યાદ રાખીશું નામ. મિત્રો, તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય કેન્દ્ર બનાવાયેલ છે. ક્યારે જેમાં મહારાષ્ટ્રમાં આખા દેશનું પ્રથમ એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય કેન્દ્ર બન્યું હોય તો તે છે મિત્રો મહારાષ્ટ્રમાં. ખાસ યાદ રાખીશું મિત્રો. મિત્રો, તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે રાણી લક્ષ્મીબાઈ સ્કૂટી યોજનાને મંજૂરી આપેલ છે. ક્યાં સરકારે? ઉત્તર પ્રદેશ સરકારે. કઈ યોજના? રાણી લક્ષ્મીબાઈ સ્કૂટી યોજના. ખાસ નામ યાદ રાખીશું. ઉત્તર પ્રદેશ સરકારે રાણી લક્ષ્મીબાઈ સ્કૂટી યોજનાને મંજૂરી આપેલ છે. મિત્રો, તાજેતરમાં જ મેઘાલયમાં મિશન ગોલ્ડ સ્પાઇસ લોન્ચ કરવામાં આવેલ છે. મિશન ગોલ્ડ સ્પાઇસ યોજના ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો આપણે કહીશું મેઘાલયમાં. મિત્રો, આ સાથે આજે ટોપ 10 સમાચાર છે આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર મિત્રો આપ સૌને ખાસ નંબર વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ મિત્રો જે વિદ્યાર્થીઓ રાત દિવસ પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે દર રવિવારે કરંટ અફેર્સ અને આ દેશના આઝાદીના જંગમાં જેમણે પોતાનું જીવન કુરબાન કર્યું છે એવા નરબંકાઓને યાદ કરવાનો ઉપક્રમ દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એવા શીર્ષક હેઠળ અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. તો દોસ્તો, આ વિડીયો વધુમાં વધુ આપણે શેર કરીશું અને આ ચેનલને મિત્રો વધુ સબસ્ક્રાઈબ કરશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ફરી પાછા મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.